ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાના પ્રયાસમાં કેસમાં આરોપી બનેલા ત્રિપુટી ગેંગના મુખ્ય સૂત્રધાર હનીફ ગઢનું પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સમગ્ર ઘટનાક્રમ જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. માહિતી મુજબ મૂળ રોજા ટંકારિયા ગામના અને હાલ મુલેર ગામમાં રહેતા હનીફ ગઢ પર ભાઈગીરી અને આતંક ફેલાવવાના આરોપો છે. આરોપી હનીફ ગઢે પોતાના ઘરથી બસ સ્ટેન્ડ સુધી લગભગ 100ની સ્પીડે કાર હંકારી ફિલ્મી ઢબે એક વ્યક્તિ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેને હત્યાના પ્રયાસ તરીકે ગણવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. તાપુ વચ્ચે આરોપીને ઉઘાડા પગે ઘટના સ્થળે લઈ જઈ ઘટના કેવી રીતે બની તે અંગે પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ, ભરૂચ. હું મકસૂદ ઉમરજી પટેલ અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગડા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ. તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા માંગણી કરું છું કે મને તત્કાલ સારા એવા આરોપીને લોકો આખું તોડે આવી ગયા હતા. મારી વેદના લઈને આવી ગયા લોકો, કોઈને કીધા વગર, અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. એને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો. ગામમાં ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થયેલો હતો. ગામમાં લોકોએ બહુ સહકાર આપેલો છે મને, અને ગામ પણ આ રીતે ખૂબ રોષે ભરાયેલું છે એ વ્યક્તિના પ્રત્યે. તો પોલીસ અને પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે આ ભાઈને વહેલી તરીકે સજા થાય તે માટે અમે માંગ કરી રહ્યા છે. આ પવિત્ર આજ હોળીના દિવસે જે ખૂબ મોટું કામ થયેલું છે એ માટે પોલીસ સ્ટાફનો હું ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.